જય મોમાઈ અમારે નવો છોકરો હજી નવો છે, રાગે પાડવાનો છે, ટૂંક જ સમયમાં બ્લોકમાં બોલતો થઈ જશે. હજી નવું છે, આમ તો બધું બહુ બોલે છે. જય માતાજી મિત્રો, ફરીથી બધાનું મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે પ્રોગ્રામ છે અમારે સુંદરનગર જિલ્લાનું અને તાલુકો સાયલાનું એવું લાખાવાડ ગામ મુકામે. તો પ્રોગ્રામમાં જવા અમે અત્યારે નીકળી ગયા સેવી, માઢિયા ઉઠ્યા સેવી અને મામાએ કીધું કે વ્લોગ બનાવો એટલે વ્લોગ પાછો બનાવી સેવી. અને આપણી સાથે ઊંડવીથી એવા અમારે સચિનભાઈ રાવળદેવ, સચિન મામા જોડાઈ ગયા છે. મામા જય માતાજી. આજે અમલે જનીશભાઈ તથા બારોદજી તથા અમારા ભાણિયાભાઈ તથા સુનિલભાઈ તથા અમારા હૈયાનો હાલને દિલનું ટુકડું મારા મહેશભાઈ, મારા પ્રિય ભાણિયો અને એન તથા વિશેષ જે મારે અડધું હન કહેવાય છે નિલેશભાઈ કુંભારવાળા, અમે બધા સાથે મળીને આજ જે સુરનગર જિલ્લો અને સાયલા તાલુકો અને લાખાવડ ગામમાં જે પ્રોગ્રામ છે ના બધા જાવી છે. ભાવ ભટ્ટો સબના આવે છે અને આજ આનંદ ઈ કરવાનો છે. આજ નિલેશભાઈનો ઉત્સવ દેવો છે, તેમાં એવો માહોલ જમાડી મહેશભાઈ તે એવી મજા કરવી કાંઈ ઘટે જ નહીં. જય હિન્દ, જય માતાજી મિત્રો. જો કે આપણે સચિન મામા તો ભાઈ બધા પ્રોગ્રામમાં ઠેઠો એમની હાજરી હોય છે, સ્ટેજ ઉપર મજા આવે ત્યાં સુધી તો બેઠા જ હોય છે. એટલે એ એના અનુભવથી કહી શકે ભાઈ આજ બધા પ્રોગ્રામમાં મોજ કરવાની જ હોય. બરાબર ને જમીનભાઈ? હા બરોબર. અમારા જમીનભાઈ રાજભાઈ બારોટ જાદવ જય માતાજી. બનાવે છે વ્લોગની મારી પાસે આગળ ઘણું બધું નવું તમને જોવા મળશે. આગળ બનાવી કેટલું આગું છે મામા? આવે 32 કિલોમીટર સાહેબ આગું છે. હવે અડધી પોણી કલાકમાં પહોંચવામાં સેવીના બન્યા રહેજો વ્લોગમાં. અમારી પાછળ કોણ બેઠું છે? લે સાદે તું તો સામે બેઠો હતો ને ભાઈ ને આ જગ્યા બેઠું હતું. કેમ નાસ્તો કરવાની મજા આવી ને? બહુ મજા આવી. જમીનભાઈ અરે મજા આવી ગઈ. મહેશભાઈને પૂછું જાવે. મહેશભાઈ નું પેટ બહાર નીકળી ગયું એટલે ખબર પડી. હા મજા આવી, બટાટા સારા હતા. તો હજી જમવાનું બાકી છો? હા આ તો ખાલી નાસ્તો જ હતો. જમવાનું પાછું ના સારું છો મામા? એમાં મહેશભાઈ તો છે ને સાહેબ એક માહોલ બનાવે અને જમવા, બીજું કાંઈ નહીં. મહેશભાઈ ને એમાં જ રસ, બીજું કાંઈ નહીં. ભલે ચાલો. જય માતાજી મિત્રો. રાજભાઈ ધણી દાદા તાળમાં જગતની માલપા બધાય તમને મેલી દે. જગતની માલપા જ્યારે કોઈનું ન હોય ને એવા ટાણે એક ફેરી લાખાવાડની ધરતીની માલપા આવી જવાનું મારા દાદા
દાયમાને યાદ કરો અને ભલા ભલા જો એક ફેરી બાવડું ચાલે ને પછી જો જગતની માલપા રાજા નો બનાવે ને એ તેથી તો લાખા વાળની ધરતીમાં દાદા દાયમાને કોટ બેઠા હોય કોટ બેઠા હોય દાયમા દાદા મારા દાયમા રે દાદા રમવાય આવે દાદા રમવાની યાદ આવે કાનિયાર વાળો દાદો કાનિયાર વાળો રમવાય આવે દાદો રમવાની આવે રાહડે રમ્યામાં રાહડે રમ્યામાં હજી બરોબર અવાજ નથી આવ્યો રાહડે રમે માડી તાલમાં રાહડે રમે માં જોરથી ये लासी कोतर माड़ी राहड़े रमे મામા બોલો. જય માતાજી. હવે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને અમે અત્યારે પારિયા ગામે પહોંચ્યા છીએ. હવે અમારે ભાણિયાભાઈ ચા લેવા ગયા છે, ચા પાણી કરવાના છે. સામે ગોવર્ધન હોટલ છે, બહુ ચા સારી બનાવે છે. ક્યારેક પારિયાદ આવો તો જરૂર એ હોટલની મુલાકાત લેવી. મહેશભાઈ જય માતાજી મિત્રો. તો કે ઘડી કાંઈ હોલ્ટ કર્યો છે, અમારે સાદો ગયો છે ચા લેવા. એની વાયા પાછા જમીનભાઈ ઉતરીને ગયા, ચા પાણી પીને પછી પાછા મોટર ભાવનગર બાજુ હાંકીએ. બન્યા રહેજો વિલોગમાં. જય માતાજી મિત્રો. જો કે અત્યારે ગેસ પુરાવા ઉભા રહ્યા છીએ અમે અહીંયા પેટ્રોલ પંપે. જય માતાજી મિત્રો. હવે બોટાદમાં અમે સીએનજી પુરાઈ લેવી છે એટલે નોર્થ ભાવનગર આવી જાય. જાદવભાઈ બે શબ્દો કયો બટા દીકરા. જય માતાજી મિત્રો. બોલો બોલો. ઊંધવામાં જય મોમાઈ. અમારે નવો છોકરો હજી નવો છે, રાગે પાડવાનો છે. ટૂંક જ સમયમાં બ્લોકમાં બોલતો થઈ જશે. હજી નવું છે. આમ તો બધું બહુ બોલે છે પણ એવું છે. હાલો મામા ગેસ પુરાઈ ગયો. ગેસ પુરાઈ. ચાલો બન્યા રહેજો વિલોગમાં અમને આમ. જય માતાજી. હવે અમે સીએનજી પુરાવીને બોટાદથી નીકળી ગયા છીએ. થોડો થાક લાગેલો હતો. તમે નિલેશભાઈ કીધું થોડુંક તમે ડાઇવિંગ કર્યો. શું કેવું નિલેશભાઈ તમારું? બસ મોજે મોજ. ગાડી ફાવી ગઈ છે એટલે હવે સ્ટેશન મામા આપી દે છે અને શું કે એને તે આરામ થાય અને મારો હાથ સાફ થાય સમજ્યા ગાડીમાં. હવે મારું એવું સપનું છે કે ટૂંક જ સમયમાં નિલેશભાઈ લોગાવાળી ગાડી લઈ લે, એવું મારું મોમાઈ અને મારું મેરેલી સપનું પૂરું કરે. શું કેવું મહેશભાઈ તમારું? ના ના સાચી વાત છે આપની.
થઈ જશે. વાર લાગશે, કહેતા નથી મોડું થાય, પણ મોડું નહીં તો આવે. જ થાય. બરાબર ને જાદવ? બોલો જાદવભાઈ, તમારું શું કેવું? આજે તે વાત છે. હવે બીજા તમારો આખો ગ્રુપ આરામમાં છે. રાજભાઈ સુઈ ગયા છે, તમારા રાજભાઈ, જમીનભાઈ, જમીનભાઈ, સુનિલભાઈ ને આ સુનિલભાઈ એવા સૂર આપ્યા છે એની વાત જ કરો માં. જો સામે આગળ ગાડી જાય છે, અહીંયા ગાડી જાય છે. હા, અને નિલેશભાઈ મસ્ત રીતના ધીમે ધીમે ચલાવે છે. બ્લોકમાં બન્યા રહેશો. જય માતાજી. જોકે મિત્રો સવાર પડી ગઈ છે, લગભગ વાગી ગયા છે 6:30 જેવું થઈ ગયું છે, અને બધા ઉતા જ છે હજી પાછળ. મામા બે જાગતા હતા, કારણ કે મામાને થોડોક ટેકો દેવાનો હતો ગાડીનો, કારણ કે 150 કિલોમીટર હતું, એટલે હા થોડુંક એકાબીજીને પૂરો મળે ને, એટલે મહેશભાઈ જાગે છે હજી. મામા જય માતાજી. નિલેશભાઈ ટેકો દીધો આથી મહેશભાઈ આ થોડો સાહસ વધારી દીધો છે. મામા આજ તો આપણે હુંવાઈન કરી છે, સારા સારા દીકો વગેરે મહેશભાઈના મનદંકા. અને હવે પછી અમારો આજ તો ભાણીઓ જ જાગ્યો છે. કરો મહેશભાઈ બાજુ. જય માતાજી મિત્રો. જો કે પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા, અત્યારે ઘરે પહોંચશું એટલે અત્યારે 6:45 જેવું તો થઈ ગયું છે. ઘરે પહોંચશું એટલે હવા હાથ થઈ જાય. 150 કિલોમીટર હતું, વાર તો લાગે જ. ને વચ્ચે પાછા નાસ્તા રાતે વગેરે ઓરડે એટલા હોય, મજા આવી બહુ. કા જાદવ? હા, તો બે મજા શબ્દ આવે. બોલ બેટા. શું થશે? બધાના કિલોમીટર તો પૂરા થઈ ગયા છે. આ દુઃખની વાત છે, પણ કરવી પડશે મારે. એ બધાના કિલોમીટર પૂરા થઈ ગયા છે. હવે બધાના કિલોમીટર પૂરા થઈ ગયા છે. જેનિશભાઈના, અમારે રાજ અને સુનિલભાઈના. સમજ્યા? દુઃખની વાત છે, પણ કરવી પડશે મારે. એમાં કઈ હાલશે નહીં. સૂર્યનારાયણ દર્શન અને સૂર્યનારાયણ ઉઠતા પોર દિવસોના દર્શન કરી લો બાપ. દેખાતા જ નથી. અમારા ઉગતા પોરના સુરત દાદાના દર્શન કરીને હવે અમારા બ્લોગને અમે સમાપ્ત કર્યું. લાઈક કરશો, શેર કરશો અને ઢંકલી વગાડવાનું ભૂલતા નહીં હો ભાઈ. વાહ મામા વાહ. તો આજ માટે એટલું જ છે. ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી કહી દો મામા. જય માતાજી. અમારા બ્લોગ જોવા માટે ચેનલને લાઈક કરજો, શેર કરજો, કારણ કે નવો અપડેટ આમાં મળતા રહેશે. અને હજી તો અમે એક બહાર ટ્રાવેલિંગ કરશું, આ સિઝન પૂરી થાય એટલે એનો પણ એક મોટો બ્લોગ આવશે ને હા મામા. એટલે બન્યા રહેજો, બહુ મજા આવશે. ચેનલમાં હવે અપડેટ રહેવાનું જ છે, કારણ કે હમણાંથી કાંઈ બ્લોગ આવ્યા નથી, એટલે હવે કન્ટિન્યુ બ્લોગ આવશે આમાં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.